का, जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। मंगलाचरण स्वरूप साधु चरण वंदना पाठ આપણે કરીએ। जिनकी निर्मल परिणति में नित सिद्धों का ध्रुव धाम है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। सर्वप्रथम में त्यात सुभट पर करते वज्र प्रहार है, अंतर्वाय परिग्रह का नहीं कोई शरणागार है, अंतर में शुद्धोपयोग से स्वानुभूति रस पान है। शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। पंचेंद्रिय विस्तार रहित बस देह मात्र ही संग है, संयोगों के सहज परिणमन के प्रति भी निसंग है। बाह्य क्रिया जो योग्य वर्तते सहज वर्तता ज्ञान है। शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। उदासीन निश्चल वृत्ति संग होता शुभ उपयोग है, सहज वर्तते सभी मूल गुण सहज चिदानंद भोग है। हिंसादिक पापों का किंचित भी नहीं नाम निशान है। शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। परम दिगंबर समता रसमय मुद्रा जिनवत सोहते, भ्रमतम नाशक वचन किरण वे भविजन का मन मोहते। व्रत तप परिवार सहज वर्तते, सहज अध्ययन ध्यान है। शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। दृष्टि ज्ञान वृत्ति का आश्रय केवल ज्ञायक भाव ही, चलते फिरते सिद्ध गुरु की शिव पद की नहीं चाहवी। गुरुपद पंकज भ्रमर चित्त का चरणों में विश्राम है। शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है, चरण में नम्र प्रणाम है। હાલમાં જે આપણે નિયમસાર શાસ્ત્રજી ઉપર શુદ્ધ ભાવ અધિકાર અંતર્ગત
સ્વાધ્યાય ચાલે છે ગુરુદેવશ્રીના શ્રીમુખેથી આપણે સાંભળીએ છીએ. એમાં આજે પંક્તિ છે બીજી, અંતર બાહ્ય પરિગ્રહ કા નહીં કોઈ શરણાગાર હૈ. એ પંક્તિની સવિશેષ બધી ચર્ચા, એના જે મૂળ ભાવ છે, અપરિગ્રહી, અકિંચન્ય, અંતરંગ બહિરંગ, 14 પ્રકારના પરિગ્રહ રહિત સાધુ પરમેષ્ઠીની જે સાધકની પરિણતિ હોય છે, હૃદયની પવિત્રતા હોય છે, એ સાચી નિર્ગ્રંથતા છે. આવતીકાલના વ્યાખ્યાનમાં નિર્ગ્રંથની વ્યાખ્યા આવશે, બહુ સરસ. વસ્ત્ર પાત્ર વગેરેનો, ઘર પરિવાર વગેરેનો, બાહ્ય સંયોગનો ત્યાગ કર્યો કે છૂટ્યા કે છોડ્યા, એની સાથે નિર્ગ્રંથતાના શેના સંબંધ? કેમ કે નિર્ગ્રંથપણું તો બહુ સરળ શબ્દોમાં કહીએ ને, આત્માની શુદ્ધ પરિણતિ છે. સ્વભાવની, સ્વરૂપની, ચૈતન્ય આત્માની મસ્તી જે છે, વિતરાગ પરિણતિ, ખરી નિર્ગ્રંથતા તો એ છે. જો બે ચિત્ર હું સામે દોરું છું, વિચાર કરજો. એક વ્યક્તિ છે, માણસ, ધંધો, વ્યાપાર, ઘર પરિવાર, માતા પિતા, સંયોગો બધા, ત્યાં સુધી વસ્ત્ર આદિકનો પણ ત્યાગ કરે, તો સર્વસામાન્ય ભાષામાં કહીએ નિર્ગ્રંથ. ઠીક, તો એ તો માણસ નિર્ગ્રંથ થયો, નગ્ન થયો. અને અંદરની જે પરિણતિ છે, તો જો આપણે વાત ચાલતી હતી, મારે થોડીક 2-5 મિનિટ આના ઉપર મન બહુ રમે છે, એટલે હું એની વાત કરવા માગું છું. અંતર બાહ્ય પરિગ્રહ કા નહીં કોઈ શરણાગાર. બહુ અદ્ભુત પંક્તિ છે. મેં આના પહેલાં પણ અહીંના આપણે સ્વાધ્યાયમાં 2-3 વખત આ પંક્તિની મેં ચર્ચા કરી છે. સૌથી પહેલાં એ મૂળ વાત કહું તમને, શું કહેવા માગે છે આમાં, કે મુનિરાજની પરિણતિમાં પરિગ્રહોને માટે કોઈ આશરો જ નથી. જેમ કે આ એન્જિનિયર તરીકે આપણા વિરેનભાઈ કામ કરતા હોય, એને કોઈ ગવર્મેન્ટનો કોન્ટ્રાક્ટ મળે અને એમાં કોઈ એના ઉપરના વહીવટી તંત્રના હોય, મહેસૂલ ખાતાના વગેરે, એ કીધું કે ભાઈ 10 કરોડનું બધું સેન્કશન થયું છે, 1 કરોડ તમારે રાખવાનો, 1 કરોડ હું રાખું, અને આપણે છે ને 7-8 કરોડમાં જ બધું પતાવવાનું છે. એટલે ટૂંકમાં ભ્રષ્ટાચાર. હવે આ ન્યાય નીતિવાળા છે, તો 1 પૈસા ભ્રષ્ટાચાર આચરવા નહીં માગે. પોઈન્ટ સમજાય છે? કેમ કે ભ્રષ્ટાચારને માટે એના જીવનમાં ક્યાંય કોઈ સ્થાન નથી. એટલે એ શરણ જ નથી, એમ શરણાગાર, આગાર એટલે સ્થાન, જગ્યા જ નથી. અહીંયા ભ્રષ્ટાચારની વાત તમારે કરવાની જ નહીં. પોઈન્ટ સમજાય છે? ન્યાય નીતિ સાથે કામ કરનારા IAS ઓફિસરોય છે. મને એક ભાઈ યાદ આવ્યા, આપણા જે સુશીલાબેન કોઠારી હતા, સુશીલાબેન કોઠારી, શૈલાબેનના મોટા બેન. સુશીલાબેન કોઠારીને જે મિસ્ટર હતા, એ બહુ મોટા એન્જિનિયર હતા. બહુ મોટા એટલે બહુ જ મોટા. તમે કદાચ ઓળખતા હો, નોલેજમાં હશે તમારે. સિવિલ એન્જિનિયર જ હતા લગભગ. જોરદાર, બહુ મોટામાં મોટો પોસ્ટ હતો. પણ કહે કે મેં જીવનભર એટલી ન્યાય નીતિથી આ મેં કામ કર્યું છે કે
ક્યાંય કોઈ એમાં જરાય ભ્રષ્ટાચારની વાત મને કરે એ જરાય હું નહીં ચલાવું. કહેવાનો અર્થ એવું છે કે ન્યાય નીતિથી કામ કરનારા તો છે દુનિયામાં, એટલે સાવ નીતિ મરી નથી પરવારી. શું કીધું? નીતિ મરી નથી પરવારી. ખ્યાલમાં આવ્યો? માત્રા એની ઘટી ગઈ છે. પણ હમણાં મેં 2-3 દિવસ પહેલાં એક દાખલો આપ્યો હતો. સવારે સાંજે ક્યારે આપ્યો હતો મને નથી ખબર, પણ મેં એક વાત કરી હતી. અન્નદાન. મહારાષ્ટ્રમાં એક ગરીબ સાવ અભણ એવી બાઈ ખેડૂતને 1.5-2 કિલો બિયારણ આપે. બિયારણ મફતમાં આપે. પૈસા તો લે જ નહીં, પણ કહે વરસ દી પછી પાક આવશે ને, પાક તો તું જ રાખજે બધું, પણ મેં જે તને બિયારણ 2 કિલો આપ્યા ને એ 2 કિલો બિયારણ મને પાછું આપવાનું, એ શરતે હું આપીશ. પૈસા વગર બિયારણ આપે. ઓલો ભલે 50 ગુણી ભરી કે 100 ટ્રક ભરીને કાઢે, એ લખ લાવ એનો એની સાથે, પણ એક ખેડૂતનું તો જીવન બેઠું થયું. અને એ ખેડૂત થકી જે ઉપકાર પરોપકાર ગરીબોને કે ચેરિટીનું જે પણ કામ થશે એમાં દેશની રાષ્ટ્રની જીડીપીમાં પણ હેલ્પફુલ થાય, જે પણ હોય એ ઓલી અભણબાઈ નથી જાણતી કાંઈ, પણ મારા 2 કિલો જે બિયારણ છે એ આવતા વર્ષે આપવાનું. હવે જો એમાં 2-3 બાબતો થાય. એક તો મફત બિયારણ લઈ ગયા બાદ વરસ દી સુધી ઓલા ખેડૂતના ચિત્તમાં ઓલી બાઈ પ્રત્યે અહોભાવ. વરસ દી સુધી ઓલી બાઈને યાદ કરીને ઓલા અભણ ખેડૂતને પણ ઉપકારના સંસ્કારો દ્રઢ થાય. અરે યાર, ઓલી તો અંગૂઠા છાપ બાઈ પણ આવું દાન કરી શકે. જરીક સ્માર્ટનેસ એની હોય તો મને તો યાર 10 ટ્રક તો અનાજ આવ્યા, તો એને તો એનું તો કંઈ પૂછ્યું જ નહીં. મારું 2 કિલો બિયારણ તમારે આપવાનું. એ વિડીયોમાં આવેલું છે. એ બાઈને પદ્મભૂષણ પુરસ્કાર આપ્યો સાહેબ, હમણાં રાષ્ટ્રપતિ પુરસ્કાર આપ્યો છે એ બાઈને. તમે વિચાર કરો. હું એમ કહું છું, મદદ જો કરવાની દાનત હોય, હેલ્પફુલ થવાનું જો નેચર હોય, તમે હર હાલમાં હર પરિસ્થિતિમાં એને માટે હાથ લંબાવી શકો છો. ચલો, એ તો બહુ લૌકિક વાત છે. એમ અહીંયા કહે છે પરિગ્રહના ભલે ને ઢગલા હોય, બહારના અંતરંગ અને બહિરંગ. અંતરંગ પરિગ્રહમાં કશાય ક્લેશ ઘણા હોય, મિથ્યાત્વ, ક્રોધમાન, માયા, લોભ, હાસ્યરતી, નવનું કશાય. બહારમાં પણ ધન, ધાન, દાસી, દાસ, સુવર્ણ, સોનું, ચાંદી, જમીન, મકાન, આ બધા 10 પરિગ્રહ. ભલે ને ચક્રવર્તીના જીવનમાં ઢગલા હોય, પણ અંતરંગની પરિણતિમાં એમને માટે ક્યાંય કોઈ જગ્યા નથી. મારે આ વાત કરવી છે. સંયોગોમાં હોય કે હશે, મારા સ્વભાવમાં નથી. અરે, હું મારું માનું તોય મારા સ્વભાવમાં નથી, અને નહીં માનું તો નથી જ. શું કીધું? મારું માનું તોય નથી, ન માનું તો નથી જ. હા, ખ્યાલમાં આવ્યો? બિરેનભાઈ, મેં ગઈકાલે એક બહુ સરસ ગુજરાતી કવિ સંમેલનનો વિડીયો સાંભળતો હતો, રાત્રે 11-11:30 વાગે. રાજેન્દ્ર નહીં, સુનામીનો રાજેન્દ્ર વ્યાસ મિસ્કિન કરીને એક કવિ છે, ગુજરાતી ગઝલકાર, ગીત કવિ. એનો એક સરસ મજાનો મુક્તક હું સાંભળતો હતો. એ એટલું સરસ બોલ્યા, મેં રિપીટ કરીને 3-4 વખત સાંભળ્યું.
પછી મારાથી રહેવાનું નહીં. મેં લખી રાખ્યું મારી પાસે, બધું જ તારું હોય, બધું જ તારું હોય તો છોડીને બતાવો. બધું જ તારું હોય તો છોડીને બતાવો. બધું તારું હોય તો છોડીને આવો. કંઈક સમજાય છે સાહેબ? 4 વખત સાંભળ્યું ત્યારે તો મને સમજાણું. હા, એને ફરીથી થોડુંક મોડિફિકેશન કરીને બોલું છું, સાંભળો. બધું તારું હોય તો છોડીને આવ. બધું તારું હોય તો છોડીને આવ, અને બધું જ તારું હોય તો છોડીને બતાવો. આપણે બધું જમાં બહારનું દેશ દુનિયાનું પરિગ્રહ મારું 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 કહીએ, ઠીક? તો તારું તારું છે ને બધું, ઠીક, ડન. તો તું તો છોડવામાં સ્વતંત્ર છે ને, તો છોડીને બતાવ. અને તું કહે છે ને તારું જ છે બધું, તો છોડીને આવ ને. ના કોણ પાડે છે તને? હા, પરિગ્રહના પોટલા તારે બાંધવા છે પણ છોડવા નથી. જો કે એ છૂટેલા જ છે. શું કીધું સાહેબ? નંબર 1, પરિગ્રહના પોટલા તારે બાંધવા છે. નંબર 2, છોડવા નથી. નંબર 3, જો કે એ છૂટેલા જ છે. હવે તારે જે કરવું હોય એ કર. મુનિરાજની પરિણતિ જુઓ તમે કેવી હોય છે. આપણે અહોભાવ વાંચીએ છીએ ને એમાં અંતરમાય પરિગ્રહ કા નહીં કોઈ શરણાગાર હૈ. કાલ પરમ દિવસના સ્વાધ્યાયની ભાષામાં કહીએ, શાસ્ત્ર લખવાના ભાવ થયા પણ એ ભાવ અંતરંગ પરિગ્રહ છે, અંદરમાં એને માટે કોઈ સ્થાન નથી. વિદેહ ક્ષેત્રે જવાના ભાવ થયા, અરે આ શાસ્ત્રો લખવાના ભાવ થયા, ધર્મોપદેશ આપવાના ભાવ થયા, એ ધર્મોપદેશમાંય પોતાપણું નથી અને ધર્મોપદેશને પણ પોતાની પરિણતિમાં સ્થાન નથી. એ શબ્દોની દુનિયા છે, એ દ્રવ્યશ્રુત છે. મારી પરિણતિમાં દ્રવ્યશ્રુત છે નહીં. આ ભાવો હમણાં આજના સ્વાધ્યાયમાં અને ગઈકાલના સ્વાધ્યાયમાં એ વાત આવી હતી. એક તો 44 નંબરની ગાથામાં એવો જ વિશેષણ એમાં આવ્યો. સકળ મોહ રાગ દ્વેષાત્મક ચેતન કર્મના અભાવને લીધે નિરાગ છે. એ કાલે આવશે, કાલની જ વ્યાખ્યામાં આવશે. એક તો નિર્ગ્રંથ છે અને નિરાગ છે. શબ્દ છે નિરાગ છે. અને આને આ વાત ગઈકાલે પણ આવી હતી, એટલે 43મી ગાથામાં પણ એવી વાત છે. એટલે તમે વિચાર કરો, આચાર્યોએ એટલે આ પંક્તિઓ કેવી આચાર્યોના ગ્રંથોમાં લહેરાય છે. હા, તો દ્રષ્ટિ જાતની હોવી જોઈએ આપણે કે શાસ્ત્રોમાં ને શાસ્ત્રોમાં જ એવી વાત છુપાયેલી છે, આવે છે શાસ્ત્રોમાં જ. એટલે તમે એ બેઉ ગાથામાં છે. મારે કહેવાનો અર્થ એટલું છે, ઢગલા બંધ હોય પરિગ્રહ સંયોગ છે, પણ જો મારા પણે જો માનું ને તો પરિગ્રહ છે. લોભીઓ શેઠ અને નિર્લોભી શેઠાણી. કેડીએ ચાલતા હતા. શેઠ સાહેબ આગળ હતા. નજર ગઈ, ચમકતી વસ્તુ દેખાણી. ઘડીકમાં તો એને એમ થયું, ઓહો આ તો ડાયમંડ છે, સોનું છે. પણ જો હું નીચે ઝૂકીને જો લઈ લઉં ને તો શેઠાની વળ્યા વિના નહીં રહે, કેમ કે એ ધર્માત્મા છે.
શેઠાણીને જરીક આગળ જવા દીધા. તું જા આગળ થોડીક વાર, પછી હું નીચે કાંટા વાંટા કંઈક વાગેલા હોય એવું નાટક કર્યું. એક તો માયાચારી, એને લેવું હતું ઓલું ચમકતું જે પણ પડેલું હતું. શેઠાણીએ આગળ જતાં જતાં જોયા વિના જ રાડો પાડીને કીધું, કાં તમે ધૂળ ઉપર ધૂળ નાખો છો મંજીભાઈ? અંગૂઠા છાપ શેઠાણીએ શું કીધું? ધૂળ પર તમે ધૂળ કાં નાખો છો? હવે જો ખરેખર શેઠની જો વિશુદ્ધિ લબ્ધિ જાગૃત થઈ જાય ને, ક્ષાયિક સમ્યક દર્શન થઈ જાય એને. હું જેને સોનું સમજું છું, હું જેને ડાયમંડ સમજું છું, અને એ કોકના બાપની સંપત્તિ, અને પોતાની બાયડીને ખબર પાડ્યા વિના નાટક માયાચારી કરીને પશુતા સેવીને હું એને લેવા જાઉં છું. અને ઓલી તો એ તૈયાર, ખબર છે એ લોભિયા શેઠની પ્રકૃતિ તો, હા, નવ ભાવના કોલ કરાર કર્યા હોય ને એટલે એની પરિણતિ તો ખબર જ હોય ને એને. દુનિયાની એવી કઈ બાયડી છે બતાવો? ધર્મપત્ની કઈ છે કે પોતાના પતિની પરિણતિ ન ઓળખતી હોય? અરે બગાસાએ ખાય ને તોય ખબર પડી જાય એને. વર્ષો સુધી સાથે રહેતા હોય. તો ઓલી શેઠાણીએ એટલું જ કીધું, ધૂળ પર તમે ધૂળ કાં નાખો છો? ભગવાનના સમોશરણમાં એટલું ન પામ્યો હોય શેઠે, શેઠાણીના બે વેણમાં. બોલો હવે આ પંક્તિ શેઠાણીની પરિણતિ પર લાગુ કરો. ભલે ને પડ્યું છે સોનું, વીટી કોકની હશે, સોનું દાગીના કોકના હશે, પણ મારી પરિણતિમાં એને માટે કોઈ જગ્યા નથી. નહીં કોઈ શરણાગાર હે, એના માટે મારા જીવનમાં કોઈ જગ્યા જ નથી. અને શેઠ સાહેબ, અંતર્બાહ્ય પરિગ્રહ સબકા હમ તો શરણાગાર હે. અમે છીએ ને? હા, શું વિરેનભાઈ? શ્રીમતીને કોક વાર એવું કહેવાનું થાય, એ કહે છે ભાઈ મારે તો કાંઈ આજે ખાવાનું મન નથી ને, તું બેહી રહેજે, તું સામાયિક કરજે, હું છું ને, ખાવા માટે બેઠો છું ને. એટલે શરણાગાર તો અમે છીએ જ. હા, હા, પંડિતજીના પ્રવચનમાં એક બહુ સરસ વાત આવી હતી, બહુ માર્મિક વાત. સાંભળજો સાહેબ, સહજ મોઢામાં આવે છે વાત કરું છું. એ આ પરિગ્રહના સંદર્ભમાં જ હતો કે બહાર તારા જીવનમાં પૈસા વધ્યા, પૈસા આવ્યા, બરાબર? ચલો એક સેકન્ડ માટે માનીએ કે પુણ્યના ઉદય આવ્યા, બરાબર, ઠીક. બેવ વાત એની જગ્યાએ સાચી છે. પૈસાએ આવ્યા, અઢળક છે, અને પુણ્યને લીધે આવ્યા છે, કન્ફર્મ. હાલો હવે ત્રીજી વાત, તને કોઈ દી દાનના ભાવ થાય છે? તને કોઈ દી ત્યાગના ભાવ થાય છે? તને કોઈ દી મંદિર બનાવવાના ભાવ થાય છે? તને કોઈ દી ગરીબ છોકરાઓને ભણાવવાના ભાવ થાય છે? તને કોઈ દી કોઈને 5 શાસ્ત્રો લઈ આવીને દાનમાં આપવાના ભાવ થાય છે? મંદિરમાં કોઈ અવ્યવસ્થા દેખાણી, હલો ઘડિયાળ બંધ છે, ખરાબ થઈ ગઈ, તો નવી એક 100-200 રૂપિયાની ઘડિયાળ લઈ આવીને મૂકવાનો ભાવ થાય છે? એવું 8-10 વાક્ય બોલે. અઢળક છે ને તારી પાસે, પૈસા છે ને તારી પાસે, પૈસાદાર છે ને તું. તને દાન આદિ જ્ઞાન પ્રભાવના વગેરે પુણ્યના પરિણામ કેમ નથી થતા? તે કીધું ને કે પુણ્યને લીધે મળ્યા છે. આ બીજો પોઈન્ટ, પુણ્યને લીધે મળ્યા છે ને, અમે માન્યું. પણ તને એ પૈસામાં પુણ્યના પરિણામ ક્યાં થાય છે? પુણ્યના ઉદય તો તને મળ્યા છે, પણ પુણ્યના ભાવ તો તને થતા નથી. એનો અર્થ એ પુણ્યને લીધે નથી મળ્યા, પણ એ પાપાનુબંધી પુણ્યને લીધે મળ્યા છે. શું સમજાણું આ કરણાને? જીતુભાઈ, એટલે તે ઢગલાબંધ પૈસા બધા જે ભેગા કર્યા
અને થયા. અરે ભારેલ સાહેબની તો એક પંક્તિ ગુરુદેવશ્રી આજના પ્રવચનમાં બોલ્યા છે. કાપો તો લોહીને નીકળે વિરેનભાઈ, મેં સવારે કીધું છે, એ તો ગુરુદેવશ્રીના મુખેથી આપણે સાંભળીએ એટલે માનીએ. તો ભારેલ સાહેબ આવીને અહીંયા કહે ને તો આપણે એને ભગાવી દઈએ. જો કે એનું જ વાક્ય ઉત્તમ આકિંચનની ધર્મમાં લખેલું છે. એ આજે વાત બોલ્યા ગુરુદેવશ્રી, પૈસા મળે પુણ્યથી પણ પૈસાદાર બધા પાપી છે. ગુરુદેવશ્રીએ વાક્યને કોટ કર્યા છે. એટલે બહારનો ધન વૈભવ પૈસા વગેરે જાહો જલાલે છે ને સાહેબ, સૌથી પહેલાં તો આપણે આપણી ખોટી પરિણતિને છાવરીએ છીએ. નહીં, એ તો અમારા બહુ પુણ્યના ઉદય મળેલા છે, અમારા પુણ્યના ઉદય મળેલા છે. હાલના તારા પરિણામ બોલ કેવા છે? આવા છે, આવા છે. અંતર્બાહ્ય પરિગ્રહ કા નહીં કોઈ શરણાગ, આવા છે? આવા તો નથી. તને તો લાખ મળે તોય જોઈએ, કરોડ મળે તોય જોઈએ. શરણાગાર એટલે તું શરણ દેવા માટે 24 કલાક તૈયાર જ છે. વિરેનભાઈ, બહુ ખુલ્લી વાત કરું, બહુ ખુલ્લે દિલથી વાત કરું. જેને બાયડી છોકરા સંતાનો ઉછેરવાની ઉપાધિ અને લગ્નની ઉપાધિ, એ તો તન તોડ મહેનત કરી તો સમજાય છે. પણ મરઘટમાં પગ પહોંચી ગયા હોય, પગ ઓલો આખો કહે ને, એ હેન્ડ પગમાં હેન્ડ, એ સાવ મરવાની તૈયારી, મરઘટમાં પગ જવાની તૈયારી. આજે જીવે છે, કાલનું કાંઈ નક્કી નથી. એ ઘટ્યા બુઢ્યા પણ કમાવાની પાછળ. મને બતાવો સાહેબ શું છે? એ શરણાગાર નથી તો શું છે? પરિગ્રહના પોટલા નથી તો શું છે? અરે તને નિવૃત્તિ મળી છે, હા સમજાય છે, નિવૃત્તિ મળી છે, અને આવા સરસ મજાના સંયોગો મળ્યા છે. હા, ખ્યાલમાં આવ્યું? એ સંયોગોને તને ભૂનાવતા નથી આવડતું. ખ્યાલમાં આવ્યું? કેટલી સરસ, કેટલી ઊંચી અને કેટલી માર્મિક વાત. બહુ અદ્ભુત, બહુ અદ્ભુત. હા, એક વૈરાગ્યનો બહુ સરસ બોલ, હવે ખબર ને આમાં કાંઈ હોય નહીં ને ટિકિટ લઈને, મારામાં તો શું છે કે વ્યવસ્થિત ફટ દઈને નીકળી જાય. ઠીક છે, મળે તો ભલે. બહુ સરસ વૈરાગ્યનો એક બોલ હતો આજે. જો એમ કહે છે, વાત કઠણ પડે પણ એ કરી જ છૂટકો, એમ નક્કી કરવું. એવો નિર્ણય તો પહેલાં કરવો, પહેલાં નિર્ણય તો એ કરવો કે આ જ કરવા લાયક છે. સ્વામીજી બોલે છે, બાકી બીજી કોઈ ચીજ કરવા લાયક નથી. અસ્થિ નાસ્તિ અનેકાંત. ઓહો હો હો, ચક્રવર્તીએ 5-10 કરોડનું મકાન લીધું. ચક્રવર્તીને દાખલા આપે છે. એમાં ધૂળ જામેલી હતી, કોઈએ વાળ્યું નહીં. હવે પટરાણી કહે ચક્રવર્તીને, ગુરુદેવશ્રી એવું નથી બોલ્યા પણ એવું બોલ્યા છે, ચક્રવર્તીને સોંપે કે તમે ધૂળ વાળો. કોનામાં હિંમત છે એને વાળવાની, કહેવાની? પટરાણીમાં જ ને. તમે આ વાળો, એમ આ દ્રષ્ટાંત પૂરો થયો, સિદ્ધાંત. એમ ભગવાન ત્રણલોકના નાથની પાસે રાગનું કરતાપણું સોંપવું એવું છે. અહીંયા તો પરિગ્રહની વાત ચાલે છે. હા, કમાઓ કમાઓ કમાઓ, ધમાઓ ધમાઓ ધમાઓ, કરવું કરવું કરવું, એ મરવું બરાબર છે. અને જેટલો જે કાંઈ બહારનો ફેલાવ દેખાય છે ને, એ બધો પરિગ્રહનો જ વિસ્તાર છે.
ખ્યાલમાં આવ્યું? એક સંસ્કૃતનો શ્લોક યાદ આવે છે. આશા નામ મનુષ્યાનામ કાચિદ આશ્ચર્ય શૃંખલા. કાચિદ એટલે કોઈ, આશ્ચર્યકારી બેડી છે, પગમાં બેડી, શૃંખલા એટલે સાંકળ, બેડી. આશા નામ મનુષ્યાણામ, મનુષ્યોની વચ્ચે આશા, લોભ, તૃષ્ણા નામની એક ભયંકર સાંકળ છે, બહુ અચરજ ઉપજાવે એવી સાંકળ છે. સાંભળજો હવે, અચરજ કેમ ઉપજાવે? હાસે લોડાની. કવિ કહે છે યયા બધા, જેનાથી બંધાયેલા, પ્રધાવંતી. શું કીધું? એ સાંકળ કેવી છે? વિચિત્ર સાંકળ. તૃષ્ણારૂપી સાંકળ કેવી વિચિત્ર કહેવાય કે જેનાથી બંધાયેલા બધાએ પ્રધાવંતી મુક્તાહા તિષ્ઠંતી પંગુવત. અને તૃષ્ણા વિનાના, મુક્તાહા એ તૃષ્ણારૂપી સાંકળ વિનાના જે છે ને એ પાંગળાની જેમ એક જગ્યાએ બેઠા રહે છે. કંઈક સમજાણું સાહેબ? કંઈક સમજાણું કે નહીં? હા, લોભરૂપી સાંકળ વડે બંધાયેલા બધાએ લોકલ ટ્રેનમાં દોડે છે એમ કહે છે. હા, શ્રીમતી કહે સવારે દર્શન કરીને તો જાઓ ધંધે, સાઈડ પર. નહીં નહીં નહીં, આજે તો નહીં જ, અને આજે તો જમવાની રાહ નહીં જોતી. એટલે તારા ભાગ્યમાં 2 રોટલા પણ નથી. કેવી ધિક્કારવા લાયક આજીવિકા છે. કેમ કે શરણાગાર છે, પરિગ્રહ માટે ડેપો ખુલ્લું જ છે, પૂરેપૂરી જગ્યા છે. બાકોરું ખુલ્લું જ રાખ્યું છે. આવાજ દે, બસ આવાજ દે. કેવી વિચિત્રતા છે. હા, આશા નામ મનુષ્યાણામ કાચિદાશ્ચર્ય શૃંખલા યયા બધા પ્રધાવંતી મુક્તાસ્તિષ્ઠંતી પંગુવત. વિરેનભાઈ ધોરણ 5માં હતા ત્યારે અમે લોકો મોઢે કરેલું છે શ્લોક. અનુભાવ ભાષણ તો જયપુર ગયા ત્યારે થયું. આવા તો મારી પાસે કમસે કમ 6000 શ્લોકો છે. ઓનલી શ્લોક 6000. એ બધા શ્લોકોનું જો સંકલન કરીને પુસ્તક બનાવે ને 10 સમય સાર થઈ જાય. તમે જુઓ, ત્રિકોણબાગ આગળ તમે ઘડીક આ ચિંતન લઈને ઊભા રહો, બીજે દિવસે તમને જીતુભાઈ ઓફિસે જવાનું મન નહીં થાય. કેમ કે બધાએ દોડે છે. રાજુભાઈ, જેટલી જિંદગીની દોડ ધૂપ છે એ બધી લોભની દોડ ધૂપ છે. जिया कब तक उलझेगा संकल्प विकल्पों में, कितने भव बीत चुके संसार विकल्पों में, जिया कब तक उलझेगा संसार विकल्पों में. વિચારવા જેવું છે. તો અંતરંગ પરિગ્રહ અને બાહ્ય પરિગ્રહ માટે મુનિરાજ પાસે કોઈ પર્યાય જ નથી, કોઈ જગ્યા જ નથી. અને ગ્રહસ્થોને એટલે આપણને હા ભાડાનું મકાન હોય તોય ખૂટે, અને 5 બેડરૂમનું મકાન હોય તોય હજી જગ્યા ખૂટે જ. હમણાં મુંબઈ ગયો તો એક જગ્યા 21માં માળે. હાય મેં કીધું આ તો યાર આપણે કંઈક પ્લેનમાં બેઠા હોય ત્યારે તો ગભરામણ થાય, આખી રાત કેવી રીતે કાઢશો? અને પછી ચારે બાજુ એમ ખુલ્લા 25 તો પડદા બાંધેલા, આખું મુંબઈ દેખાય. પછી રાત્રે વાત કરતાં કરતાં બેઠા કે આ 5.5 કરોડનું લીધેલ છે. પરેશ રાવલનો એક ફ્લેટ એમાં જ છે. કે આ 5 કરોડનું લીધેલ છે અને પેમેન્ટ તરત જ કરી આપ્યું. એટલે ઓલાએ તો મારા ઉપર એવા લટ્ટુ થઈ ગયા, શું કહેવાય બિલ્ડર,
એ કે એના ઉપરનું 22મો માળ પણ ખાલી છે, એ તમને જ મારે દેવાનું છે એમ કરીને મને એને પધરાવી દીધા. એટલે એ 5 કરોડનું લઈ લીધું છે. 5 બેડરૂમના, ઘરમાં 3 જણા. અંતર્બાહ્ય પરિગ્રહ કા હમ તો શરણાગાર. આપણે છીએ ને, ઊભા જ છીએ. લાવો તમે. ઘણાને તો બિઝનેસ હું જોઉં ને સાહેબ, મને બહુ વૈરાગ્ય થાય. નામ નહીં લઉં કોઈનું, 3-4 મારી સામે દ્રષ્ટાંતો છે. તમે જાણતા હો સારી રીતે, મારા કરતાં તમે લોકો વધારે જાણતા હશો. જીતુભાઈ, તમે વિચાર કરજો, આવડી દુકાન હોય, 2-5 વર્ષ પછી બાજુની દુકાન લઈ લે, બીજા 2-3 વર્ષમાં આમ બાજુની આવી જાય. હા, એટલે આમ ઈસ્ટ વેસ્ટ વધી ગયું, વળી પાછું ડાઉને વધી જાય, પછી દુકાન તોડીને વળી પાછું સેલર બનાવે, વળી પાછું ઉપરના 2-3-4 માળ લઈ લે. પછી જો જેમ કે આ નથી પૂજારાવાળા, હા, કેવડી હતી દુકાન અંદર? 15 વર્ષ પહેલા આખું, હા, કમસે કમ 50 દુકાનો હશે. હા, ઉપર એટલું, નીચે એટલું. તમે વિચાર તો કરો. હા, સંસારનું વધવું અરે નર દેહને હારી જવું. વાહ, ગજબ ગજબ બ્રહ્મ વાક્ય છે આ. હા ભાઈ, નિર્ગ્રંથ થવું હોય તો પરિગ્રહ માટે તો શરણાગાર નહીં બન. કાં તો પરિગ્રહનો શરણાગાર બન, કાં તો નિર્ગ્રંથ બન. અને સ્વભાવ એ તો કેવો છે? નિર્ગ્રંથ જ છે. હા, પંડિતજી તો એવું બોલ્યા, કપડાં ઉતારો તો નાગા જ છો ને, એમ બોલ્યા. શિષ્યો બેઠા હોય ને એટલે એને કાંઈ છોછ ન હોય, એ કપડાં ઉતારો તો નાગા જ છો ને, એમાં શું છે? એમ પરિગ્રહના પોટલા જે ઓઢીને બેઠા છો, મૂકો એટલે કોણ છો? નિર્ગ્રંથ જ છો. એમ જે પરિણતિમાં ક્રોધ, માન, માયા, લોભના જે કપડાં પહેરીને રાખ્યા છે, બસ એ વિભાવ ભાવો છોડો એટલે સ્વભાવ તો અંદરમાં નિર્ગ્રંથ જ છે. કેળા હોય ને તો ઉપર છાલ છે, છાલ ઉતારવાની વાત છે. છાલ ઉતારો એટલે અંદરમાં સ્વચ્છ સફેદ ગોળો છે જ ને, એ નિર્ગ્રંથ છે, ધવલ છે, સ્વચ્છ છે. ધૂળ તો બહાર જામી છે. જ્ઞાન में मोह की धूल लगी है, એ તો બહાર છે બધી. બહારનું નાટક ચેટક પરિગ્રહ, લીધા ને દીધા, કમાયવા ને ગમાયવા. હા, વિચારજો. ઓમ નમઃ સિદ્ધિભ્ય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो